हेलो मित्रों, वेलकम टू ज्ञानशाला। तो ટાટ એચએસની એક્ઝામની તૈયારી કરી રહેલા મિત્રો માટે છેલ્લા 2-3 દિવસ એકદમ શોકિંગ રહ્યા, રાઈટ। એક જબરજસ્ત પ્રિપરેશન ચાલુ થઈ ગઈ હતી અને સડન જ એક નવી જ વસ્તુ એટલે સ્પેશિયલી તમારા દિલની જે ભાવનાઓ, દિલના જે ઉદ્ગારો છે કે જે કોર્સ ડિઝાઇન કરનાર, જે કોર્સ બનાવનાર, જે કમિટી, જે લોકો છે એમણે જે તાત્કાલિક આ રીતે એકદમ જે ન્યૂઝ જે આપણને આપ્યા અને સમાચારને તાત્કાલિક સિલેબસમાં જે અપડેટ લાવ્યા, એના માટે બસ તમારા જે દિલની ઉર્મિઓ છે ને એ અમે અહીંયા એક વાક્યમાં અને એક ફોટામાં રજૂ કરી છે કે ભાઈ અત્યારે એક્ઝામની ડેટ્સ ડિક્લેર થઈ ગઈ, સ્ટુડન્ટે પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી, હવે બસ 1 મહિના જેવો સમય માંડ બાકી રહ્યો છે પ્રિલિમ્સને, ત્યારે કોથળામાંથી કંઈક નવું બિલાડું કાઢ્યું, રાઈટ। તો હવે બધા વિદ્યાર્થીઓને સૌથી માઇન્ડમાં 2 મોટા પ્રશ્નો ચાલે છે કે કેમ આવું કર્યું, રાઈટ। ઓબ્વિયસ છે કે તમને, મને, જેમની લાઈફ આની પર ડિપેન્ડ છે, ઘણા ટાઈમથી પ્રિપરેશન કરે છે, ઘણા મિત્રો તો એવા છે કે પોતે ઘણા ટાઈમથી એની પ્રિપરેશન કરે છે, લગભગ દિવાળી પછી નવેમ્બર ડિસેમ્બરથી બધાને જાણ હતી જ કે આવી એક્ઝામ આવવાની છે, ત્યારથી અમારી સાથે જોડાઈને તૈયારી બરાબર જોરોશોરોથી ચાલુ કરી દીધી છે, રાઈટ। બિચારા ઘણા બધાએ તો જોબમાં મહિના 2-2 મહિનાથી રજા લઈ લીધી છે, જોબ છેલ્લા 4-6 મહિનાથી છોડી અને આની પ્રિપરેશન પાછળ સમજો ને મંડી પડ્યા છે, રાઈટ। જેને ટ્રુ એસ્પિરન્ટ્સ કહીએ છીએ, એવા જે લોકો છે બસ એને દિલથી નક્કી કર્યું હતું કે મારે આ કંઈક કરવું છે। અને ઓફિશિયલી સિલેબસમાં પહેલાં આપણને જાણ હતી કે 11-12ના જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પુસ્તકો છે એ જ સિલેબસમાં રહેવાના છે। છેલ્લા 2-3 વર્ષથી આપણને બધાને આઈડિયા તો ડિલીટેડ સિલેબસ જે અત્યારે કરન્ટલી ચાલુ છે, રાઈટ। તમે બધા જેની પ્રિપરેશન કરી રહ્યા હતા કેમિસ્ટ્રીમાં અને સડન, રાઈટ, એકદમ જ એમને આપણને वो कहते ને ભાઈ કે ભાઈ એ દિખા કે ઝેડ હો ગયા, મતલબ કે ભાઈ હવે કીધું શું અને નીકળ્યું શું, એટલે હવે બધા વિદ્યાર્થીઓના માઇન્ડમાં ટેન્શન, ચિંતા છે। જેવો સિલેબસ ઓફિશિયલ વેબસાઇટ પર અપડેટ થયો, બધે જ ફરવા માંડ્યા અમારા ઓફિસના નંબર પર બધા સ્ટુડન્ટ્સ જે પણ ઓલરેડી અમારા કોર્સમાં જોડાઈ ગયેલા છે એ બધા લોકોએ અમને સિલેબસ મોકલવા માંડ્યા અને સર હવે શું કરીશું, હવે શું કરીશું, એટલે અમે ધીરજ આપતો એક મેસેજ તો એમને મૂકી દીધેલો છે। અને હવે આપણે આજના સેશનમાં 2 વસ્તુ ડિસ્કસ કરવાની। સૌથી પહેલી વાત કે ભાઈ કેમ સિલેબસમાં ચેન્જ આપ્યો, તો ઘણા બધા પ્લેટફોર્મ પર આપણે સાંભળીએ છીએ, વિદ્યાર્થીઓ પાસે ન્યૂઝ છે, ઘણા બધા શોર્ટ્સમાં બધા જ પોતપોતાના ઓપિનિયન્સ આપે છે, રાઈટ। ઓલ ધે આર ટ્રુ, સાચી વાત છે કે ભૂતકાળમાં અમુક સિલેબસમાં, અમુક સ્ટ્રીમમાં, રાઈટ, ભૂગોળનું કંઈક પેપર છે અને એમાં કંઈક કોઈક વાર કોઈક ક્વેશ્ચન ક્યાંકથી બહારથી આવી ગયો હોય, એનો કેસ થયો અને એની આખી વાત સુપ્રીમ કોર્ટ કે જે પણ હાઈકોર્ટ, બધી આખી વાત બધા લોકોએ આપણે સાંભળેલી છે, રાઈટ। કે ભાઈ કદાચ ઇન શોર્ટ બધાનું કહેવાનું કારણ એક એવું છે કે ભાઈ કદાચ તમને જે સિલેબસ 11-12નો આપેલો છે એના બહારનો કદાચ કોઈ ક્વેશ્ચન આવી જાય અને કોઈક વિદ્યાર્થી કંઈ પણ એલિગેશન કંઈક ઓપોઝ ઉઠાવે અને મેટર લાંબી થાય અને કોર્ટમાં જાય અને લાંબી પ્રોસેસ થાય, એના કરતાં આપણે સેફ ઝોન, સેફ સાઈડ સારી, એવા રીઝનથી સિલેબસમાં અપડેટ કરવામાં આવ્યો છે। ઓબ્વિયસલી આ એક કારણ છે, પણ મારી દ્રષ્ટિએ મને એક બહુ ઇમ્પોર્ટન્ટ કારણ એવું લાગે છે કે જે પણ સિલેબસ ડિઝાઇન કરનાર છે એમના બેકએન્ડ ઓફ ધ માઇન્ડ ક્યાંક માઇન્ડમાં એવું હોવું જોઈએ, અને અત્યારે તકલીફ પડે છે ઓબ્વિયસ છે, બટ એક માઇન્ડમાં એવું છે કે અત્યારે જે સિલેબસ ચાલે છે, ડિલીટેડ સિલેબસ ચાલે છે, અને એ સિલેબસ કેમ ડિલીટ કર્યો એનું કારણ અમે ભણતા હતા ત્યારથી હમણાં સિલેબસ તો 2022-23 પછી બધો ચેન્જ થયો, આ કે ચેપ્ટર્સ કેન્સલ થયા, તો ત્યાં સુધી એ બધા ચેપ્ટર્સ હતા જ। પછી 2022-23 પછી એવું લાગ્યું કે ભાઈ આજે બધા ચેપ્ટર્સ 11થમાં 5 ચેપ્ટર, 12થમાં 6 ચેપ્ટર, જૂના સિલેબસમાં 11થમાં 14 ચેપ્ટર હતા, 12થમાં 16 ચેપ્ટર હતા, તો 11થમાંથી 5 કેન્સલ કરીને હાલ અત્યારે 9 ચેપ્ટર્સ એ NCERT બોર્ડ જે ઇન્ડિયા લેવલ પર ટેક્સ્ટ બુક ચાલે છે એમણે પણ ચેપ્ટર્સ કેન્સલ કર્યા। આફ્ટર દેટ ગુજરાત બોર્ડે પણ ચેન્જ કરી નાખ્યું, સેમ સિલેબસ, સેમ ટેક્સ્ટ બુક આપણે પણ એક્સેપ્ટ કરી અને એડોપ્ટ કરીને આપણે પણ અત્યારે કરન્ટલી એ જ ચાલે છે, રાઈટ। બધી સ્કૂલમાં ટીચર્સ, સ્ટુડન્ટ્સ માટે એ જ ટેક્સ્ટ બુક છે। તો 11થમાંથી 5 કેન્સલ કર્યા, 12થમાંથી 6 કેન્સલ કર્યા, પણ કોના માટે કેન્સલ કર્યા હતા? સ્ટુડન્ટ માટે। કયા રીઝનથી? તો કે આ બધા ચેપ્ટર્સ એવા છે કે બહુ બેઝિક, થોડાક એટલા બધા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ નથી કે સ્ટુડન્ટ્સ કદાચ આ ચેપ્ટર અત્યારે 11-12થમાં ના ભણે તો આગળ ઇન ફ્યુચર એને કંઈ એટલો બધો મોટો લોસ, એટલો બધો મોટો પ્રોબ્લેમ નથી, કેમ કે જેટલા પણ સાયન્સમાં સ્ટુડન્ટ્સ ભણે છે બધાને જ કેમિસ્ટ્રી ફિલ્ડમાં જ આગળ જવાનું છે, બધા જ BSc કેમિસ્ટ્રી જ કરવાના છે, કે બધા જ સ્ટુડન્ટ્સ કોઈ કેમિસ્ટ્રી રિલેટેડ જ ફિલ્ડમાં આગળ વધવાના છે એવું તો હોય નહીં। કમ્પ્યુટર, IT, રાઈટ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ, બહુ જ બધા ફિલ્ડ છે, એગ્રીકલ્ચર ને કોઈ મેડિકલ ફિલ્ડમાં ગયું ને, તો કોઈ સ્ટુડન્ટ્સ મેડિકલ ફિલ્ડમાં જાય છે તો એને S વિભાગના તત્વો, P વિભાગના તત્વો કોઈ જરૂર નથી।
કોઈ મિકેનિકલ, કોઈ કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બને છે તો એને કોઈ એવી જરૂર નથી પડવાની. પણ હા, એવું પણ ના કરાય કે કેમિસ્ટ્રી સિલેબસ આખો જ કાઢી નાખો અને 10th સ્ટાન્ડર્ડથી નક્કી કરી નાખો કે મારે આગળ તો કોમ્પ્યુટર એન્જિનિયર જ બનવાનું છે, તો મારે કેમિસ્ટ્રી ભણીને શું કામ છે. એવું તો થાય નહીં. વર્લ્ડ વાઇડ બેઝિક કેમિસ્ટ્રીનું નોલેજ તો જોઈએ જ. તો સ્ટુડન્ટને ઓવરલોડ ના પડે અને ઇન ફ્યુચર સ્ટુડન્ટ્સને બહુ જ ઇઝી ચેપ્ટર છે. એસ વિભાગના તત્વો છોડો ચાલે, હાઇડ્રોજન છોડી દો ચાલે, એન્વાયરમેન્ટલ સાયન્સ રાઈટ, જે પર્યાવરણવાળું જે ચેપ્ટર 11માં લાસ્ટમાં જે છે એ છોડી દો તો ચાલે. 12th સ્ટાન્ડર્ડમાં જે તમે ઓબ્વિયસલી જૂના સિલેબસમાં ભણેલા મિત્રો જે અત્યારે તૈયારી કરી રહ્યા છે, પોતે હાલ 8, 9, 10માં શિક્ષક હશે, તો જૂના સિલેબસમાં 12thમાં છેલ્લે ચેપ્ટર જે આવતું હતું બધી અલગ અલગ પ્રકારના ડ્રગ્સ માટેનું, દવાઓ માટેનું બધી, આના માટે એ ચેપ્ટર કદાચ અત્યારે સ્ટુડન્ટ્સ ના ભણે તો ચાલે. પર્ટિક્યુલર ફિલ્ડમાં, મેડિકલ ફિલ્ડમાં જાય છે કે ફાર્મસી ફિલ્ડમાં જાય છે, ત્યાં ડિટેલમાં એ ભણવાના જ છે, તો અત્યારે કાઢી નાખીશું તો ચાલશે. તો એવા ચેપ્ટર્સો સ્ટુડન્ટ્સને લોડ ના પડે એ ઇન્ટેન્સથી કાઢી નાખ્યા હતા. પણ અમે તો છેલ્લા 14 વર્ષથી એઝ એ ટીચર ભણાવી રહ્યા છે. 2011, 12, 13થી બધું આમને આમ ચાલે છે. તો જૂના જેટલા પણ ટીચર્સ છે દે ઓલ હેવ, બધા પાસે એસ વિભાગના તત્વો, એ ચેપ્ટરનું નોલેજ બધા પાસે છે. પી વિભાગના તત્વો નોલેજ ટીચર પાસે હોવું જરૂરી છે. ઇન શોર્ટ, મને એવું લાગે છે કે આ સિલેબસ જે જૂનો હતો એનું એ જ કરી નાખવાનું કારણ પહેલું તો હતું એ જ કે કદાચ કોઈ ક્વેશ્ચન ક્યાંકથી આગો પાછો આપણાથી પૂછાઈ ગયો તો આપણે વાંધો ના આવે. સેકન્ડ કે ભાઈ હવે જે આ લોકો ટીચર બનવા જઈ રહ્યા છે તો એમની પાસે બીએસસી, એમએસસી કરેલું છે તો ઓબ્વિયસ છે કે દે શુડ હેવ, એમની પાસે બેઝિક એસ વિભાગના તત્વોનું, પી વિભાગના તત્વો છે. 11th સ્ટાન્ડર્ડમાં રાઈટ, જે ગેસિયસ સ્ટેટ, વાયુઓની અવસ્થાઓ, દ્રવ્ય અવસ્થા, જે બધા ચેપ્ટર્સ છે એનું બેઝિક નોલેજ, કે પછી એ તમારો ચાર્લ્સ લો છે, ગેલ્યુસેકનો નિયમ છે, એવા જે બેઝિક જે બધા કન્સેપ્ટ હતા કે જે અત્યારે નથી, રાઈટ. હાઇડ્રોજન ચેપ્ટર છે. એમ મેઇન ચેપ્ટર તો 11thમાં એક એસ, પી, 12thમાં પી વિભાગ આખું મોટું, એવા જે બધા ચેપ્ટર્સ કેન્સલ થઈ ગયા છે રાઈટ, એ બધા ચેપ્ટર્સનું ટીચરને તો નોલેજ હોવું જોઈએ. કેમ કે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે બધા ચેપ્ટર્સ છે એનો કન્સેપ્ટ ક્યાંક ને ક્યાંક તો ટચ થાય જ છે. હાલ અત્યારે હું ઉષ્માગતિશાસ્ત્ર, થર્મોડાયનેમિક્સ હું ભણાવું છું તો એમાં કોઈક જગ્યાએ સૂત્ર આવે જ છે કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી, આઈડિયલ ગેસ ઇક્વેશન. તો એ આદર્શ વાયુ સમીકરણ છે એવું સ્ટુડન્ટ્સને તો ખબર જ નથી હોતી, કેમ કે અત્યારે સિલેબસમાંથી એ ચેપ્ટર કેન્સલ થઈ ગયું છે. બટ ટીચર તો નોલેજ હોવું જરૂરી છે. તો તમને એમ થાય કે સર અમે બીએસસી, એમએસસી કરેલા છે, અમારી પાસે નોલેજ છે જ, તો અત્યારે એક્ઝામમાં ના લો તો ચાલશે. અમે સ્ટુડન્ટ્સને જ્યારે ટીચર બનીશું ત્યારે અમે પોતે ક્યાંકથી વાંચીને, ક્યાંકથી જોઈને, શીખીને પણ ભણાવી દઈશું, અમને આવડે જ છે. પણ ભાઈ એક્ઝામ તો એક્ઝામ છે. તો આવા 2 રીઝનથી સિલેબસ આપણો અપડેટ થઈ ગયો છે. તો આ રીઝન્સ, નાવ ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ, મતલબ કે ભાઈ એમણે બોલ ફેંકી દીધો છે, બોલ હવે આપણા ટેનિસ કોર્ટમાં છે ને આપણે હવે એને છોડી દેવો, મારવો, ડિફેન્ડ કરવો. કેવી રીતે મારવો ને, એટલે કહું છું નાવ ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ ને ઇન અવર કોર્ટ, મતલબ કે હવે આપણા પાસે એ બોલ આવી ગયો છે. હવે બોલને શું કરવો, તો તમારામાંથી અમુક સ્ટુડન્ટ સાથે અમારે વાતચીત થાય, બધાને જે કોર્સમાં જોઈન્ટ છે, અમારી સાથે ઘણા ટાઈમથી જોડાયેલા છે, એમાં 2 ટાઈપના સ્ટુડન્ટ અમને જોવા મળ્યા. એક તો મોટા ભાગના સ્ટુડન્ટ્સ એવા છે કે બાપ રે સર, આ સિલેબસમાં આટલો બધો મોટો ચેન્જ આવી ગયો, સર હવે અમે કેવી રીતે કરી શકીશું, સર હવે નહીં થાય, અમે તો અમારી પાસે ટાઈમ જ નથી, અમે તો જૂનો સિલેબસ પહેલાંનો જે અત્યારે કરંટ છે એ વાંચતા હતા, આ તો બહુ જ જૂનો સિલેબસ લઈ આવ્યા. અને બીજા એવા છે કે જો ભાઈ હોગા દેખ લેંગે, મતલબ કે ભાઈ આ સિલેબસ ધારો કે ટેટ એક્ઝામ, જે ટાટ એક્ઝામની આપણે પ્રિપરેશન માટે, એક્ઝામ માટે ગુજરાતમાંથી 8-10 હજાર વિદ્યાર્થીઓ, આમાં મને એવું લાગે છે કે લગભગ દર વર્ષે 35-40 હજાર વિદ્યાર્થીઓ 2023માં ટાટ એચએસ માટે બધા સબ્જેક્ટ માટે થઈને હતા. એટલે કદાચ એમાંથી આપણે ગણી શકીએ કે 5-7-10 હજાર વિદ્યાર્થીઓ કેમિસ્ટ્રી સબ્જેક્ટ માટે હોઈ શકે. તો આ તમારે એકને નહીં, બધાને સેમ આવી સિચ્યુએશન છે કે બીજા બધા જે વિદ્યાર્થીઓ છે એમને 4 મહિના 6 મહિના પહેલાંથી જણાવી દીધું હતું અને તમને આજે જાણ થઈ છે, એવું તો છે નહીં. તો આ સિચ્યુએશન એવી છે કે જે પણ લોકો તમે ઇન ફ્યુચર ટીચર બનવાના છો તો યુ શુડ હેવ અ મેન્ટલી ટફ એન્ડ મેન્ટલી સ્ટ્રોંગ, કે તમારું માઇન્ડસેટ તમે પોતે એવા હોવા જોઈએ કે આવી સિચ્યુએશનમાં તમે શું ચેલેન્જ લઈ શકો છો. કે ભાઈ આવી ગયું, ચાલો હવે મારે એકને છે કે બધાને છે, તો કે બધાને છે, તો 100માંથી 80-90 જણા રડવા બેઠા છે, થાકી ગયા, હિંમત હારી ગયા, ડિપ્રેસ થઈ ગયા, નહીં થાય, ઓહો એ કરે છે. અને એમોંગ ધેટ 100 એ બધા 100માંથી 10 જણા એવા છે, સાલા દેખ લેંગે, ફોડ લેંગે, બસ હવે જુઓ મારી પાસે આ સિચ્યુએશન આજે આવેલું છે ને, એ મારે હવે ચેલેન્જ એક્સેપ્ટ કરી અને મારે હવે આગળ વધવાનું છે કે હું હવે આવા પ્રોબ્લેમવાળા સિનેરિયોમાં હું શું કરી શકું આવામાં.
સમજાય છે? હા, ગાઈડ હું તમને કરીશ. સિલેબસ આપણો જે અપડેટ થયો છે એ સિલેબસની PDF ઓબ્વિયસલી તમારે બધા પાસે છે જ. ઇંગ્લિશમાં PDF આવેલી છે. કદાચ અમારા ગુજરાતી મિત્રોને ઓબ્વિયસલી તમે BSc MSc ઇંગ્લિશમાં કરેલું છે તો સ્ટાર્ટિંગના ચેપ્ટર કેમિકલ બોન્ડિંગ સુધી 11થમાં સેમ છે. આફ્ટર ધેટ નેક્સ્ટ પેજ. હા, એમાં સ્ટેટ ઓફ મેટર જે જૂના સિલેબસમાં કેન્સલ થઈ ગયું હતું, દ્રવ્યની વાયુ અવસ્થાવાળું. થર્મોડાયનેમિક્સ અત્યારે કન્ટિન્યુ છે જ. એના પછી ઇક્વિલિબ્રિયમ છે, રેડોક્સ છે, હાઇડ્રોજન. હવે તમે બીજું એક બેનિફિટ પોઝિટિવ સાઇડ તમને આની સમજાવું કહું તમને. કદાચ આ PDFમાં બહુ ફોન્ટ નાના છે અને સૌથી પહેલાં તો મેં મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ સિલેબસ આ રીતે આપ્યો હોય કે પેજ થોડુંક આમ ત્રાસું, ક્યાંક કોઈક સ્પાઇરલમાંથી મોબાઈલથી સ્કેન કરીને ફોટા પાડીને અપલોડ કરી દીધું હોય. આ સ્પાઇરલના પરફેક્ટ હોલ બધા સાઈડમાં દેખાય છે. તો આમ ફર્સ્ટ ટાઈમ તો મને પણ શોકિંગ લાગ્યું કે અપડેટેડ સિલેબસ ગવર્મેન્ટનો કોઈ ઓફિશિયલ લેટર દેખાતો નથી. આમ પ્રોપર આમ ટાઈપ થયેલું હોય, કઈ ડેટે આ ડિસ્ક્લોઝ થયું છે, કોને આ એટેચમેન્ટ મોકલવામાં આવેલા છે, એ બધી ડિટેલ હોવી જોઈએ. એટલે ફર્સ્ટ ટાઈમ તો મને પણ ફેક ન્યૂઝ લાગ્યા કે યાર આ કરેક્ટ છે કે નહીં. પણ આટલા બધા સ્ટુડન્ટ્સના મેં રિવ્યૂ જોયા, ઓફિશિયલ વેબસાઇટ પર જોયું, બધી ચેનલ્સવાળા વિડીયો બનાવ્યા છે, રાઈટ. એટલે લાગ્યું ભાઈ હવે આ રીતનું હોવું ના જોઈએ. પણ ભાઈ છે જે છે એ છે આ છે. તો સિલેબસ પર તમે થોડુંક આમ ત્રાસું મોટું રાખીને જોશો અને ઓબ્વિયસ છે કે એટલા ઝીણા ફોન્ટ છે અને મોટું કરીએ તો ફાટી જાય છે. બટ તમારી પાસે એની હાર્ડ કોપી હશે તો ચેપ્ટર્સના જસ્ટ ખાલી નેમ રિકોલ કરું છું કે અહીંયા હાઇડ્રોજન ચેપ્ટર છે, S વિભાગ. તો આ બધા ચેપ્ટર્સ પાછા આમ પોઝિટિવ સાઇડ એવી છે કે એટલા બધા ઇમ્પોર્ટન્ટ નહોતા. ઓબ્વિયસલી સ્ટુડન્ટ માટે પણ નહોતા અને એક્ઝામની જે માર્ક્સ વાઇઝ જુઓ, બ્લુ પ્રિન્ટ વાઇઝ જુઓ, વેટેજ વાઇઝ જુઓ તો એટલા બધા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર નથી. તો આ ટાઈમે હું બધા સ્ટુડન્ટને ફર્સ્ટ એવી એડવાઇસ આપું છું, રાઈટ. હવે બધા ચેપ્ટરના નેમ તમને ખબર જ છે કયા નવા આવેલા છે. એ નામ વાંચીને કંઈ મતલબ નથી. अब करना क्या है सर वो बोलो. मेन वस्तु એ છે કે સર अभी आगे करना है क्या है, नेम तो देख लेंगे, फोड़ लेंगे. તો વાત એવી છે કે હવે સમજો કે મેં તમને કીધું કે એટલું બધું વેટેજ તો નથી. તો હવે અત્યારે હું તો એવી એડવાઇસ આપું છું કે અત્યારે તમારે મેઇન કરન્ટલી 11થમાં અને 12થમાં કરંટ જે ચેપ્ટર્સ ચાલુ છે, જે કરંટ ટેક્સ્ટબુકમાં છે ને આપણે જેની પ્રિપરેશન ચાલુ કરી હતી એ ચેપ્ટર પર પહેલાં વધારે ફોકસ કરો. એ વધારે વેટેજવાળા છે. તમે હાઇડ્રોજન ચેપ્ટર નહીં કરો તો ચાલશે પણ ઉષ્માગતિશાસ્ત્ર કરવું પડશે, સંતુલન કરવું પડશે. સમજાય છે ને? સમજાય? કેમિકલ બોન્ડિંગ જે ચેપ્ટર 4 અત્યારે છે કરવું પડશે. તો અમુક ચેપ્ટર્સ હાઇડ્રોજન છોડો, પર્યાવરણ છોડો, S વિભાગ, P વિભાગ, એ બધા ચેપ્ટર્સ. તો તમારી પાસે ટાઈમ એવો છે કે હવે જેટલા દિવસો છે એ દિવસોમાં જો અપડેટેડ સિલેબસ આવ્યો છે એ બધું કરવા જશો તો કરવાની ના નથી, બટ એક સ્ટેપ બાય સ્ટેપ હોય છે. સમજાય ને? દરેક વ્યક્તિને પોતાના જીવનમાં કંઈક ગોલ હોતા હોય છે કે મારે આવું ઘર, આવી ગાડી, આવું બધું, મારે ફાર્મ હાઉસ ને આમ મોટા બહુ જ પૈસાવાળા થવું છે. પણ હાલ મારી પાસે આટલા છે તો સૌથી પહેલાં નાનો એક 1 BHK નો પહેલાં ફ્લેટ લઈ લેવાય. આપણી પાસે જે પૈસા છે એમાં સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાય ને. એમ આપણી પાસે જે ટાઈમ છે એમાં ફર્સ્ટ પહેલાં ઓલવેઝ કોઈ પણ તમે પ્રિપરેશન કરો છો તો ઓલવેઝ ગો ઇન ટ્રાયંગ્યુલર સ્ટડી મોડ. ટ્રાયંગલ એટલે કે આમ ત્રિકોણ, મતલબ કે બેઝ જે નીચે પાયો છે ને ત્યાં તમે પહેલાં ચેપ્ટર્સ જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે એ કમ્પ્લીટ કરો. એટલા કમ્પ્લીટ થાય આફ્ટર દેટ જે સિલેબસ કરંટ અત્યારે છે, નવો આવ્યો નહીં, એમાં પણ થોડા ઓછા ઇમ્પોર્ટન્ટ હોય એવા ચેપ્ટર પણ છે. જેમ કે 12મા ધોરણમાં જૈવિક અણુઓ ચેપ્ટર ઓછું ઇમ્પોર્ટન્ટ હોય, એટલું બધું ઇમ્પોર્ટન્ટ હોય નહીં. એમ D અને F વિભાગ અત્યારે હાલ ટેક્સ્ટબુકમાં છે, ઓછું ઇમ્પોર્ટન્ટ છે. રેડોક્સ ઓછું ઇમ્પોર્ટન્ટ છે. સમજાય? અમુક ચેપ્ટર ઓછા ઇમ્પોર્ટન્ટ છે, અમુક બહુ નાના છે કે ભાઈ આવર્ત કોષ્ટક ચેપ્ટર છે, ઘણું નાનું ચેપ્ટર છે તો તમે ઇઝીલી પૂરો કરી શકો એવા છો. તો જે મોસ્ટ IMP અઘરા ચેપ્ટર્સ એ પહેલાં કમ્પ્લીટ કરો, એના પછી મીડિયમ લેવલના, અને પછી ટાઈમ વધે છે તો જે ચેપ્ટર્સ નવા એડ થયા છે એ તમારે કરવાના. સમજાય? અમારા સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ અત્યારે જોડાઈ ગયા છે, ઢગલાબંધ વિદ્યાર્થીઓ, જે ન્યૂઝ આવ્યા ને પછી તો બધાને લાગ્યું છે કે ભાઈ હવે બાજી આપણા હાથમાં નથી, કોઈક ગુરુને શરણે થવું પડશે કે ભાઈ અમારો હાથ પકડો, અમને કંઈક ગાઈડ કરો. જાતે પોતાની રીતે યુટ્યુબ પરથી ગમે ત્યાંથી પ્રિપરેશન કરો ને. એ મારે અત્યારે અમારા કોર્સ ચાલે છે એટલે નથી કહેતો, તમને તો કદાચ ઓળખતો પણ નથી. જોડાવું ન જોડાવું તમારા હાથમાં છે. કંઈ તમારો હાથ પકડીને હું પેમેન્ટ તો કરાવવાનો નથી. પણ હું એવું સમજુ છું કે ડૉક્ટરને મને કોઈક સ્પેસિફિક પ્રોબ્લેમ છે અને ડૉક્ટર મને એડવાઇસ કરે છે કે તમે યોગ કરજો, એટલે હું જસ્ટ સીધો યુટ્યુબ પર બીજા દિવસે સવારે 5 વાગે ડાયરેક્ટ સર્ચ કરજો બાબા રામદેવ યોગ એમ કરી અને 500 વિડીયો છે બધી કોઈ પણ એક વિડીયો પ્લે કરી નહીં થાય. સમજાય છે? જનરલ માટે કદાચ ચાલી જાય, બટ વેન આઈ એમ ઇન ટ્રબલ, હું જ્યારે બહુ જ તકલીફમાં છું, મને સ્પેસિફિક ખબર હોવી જોઈએ કે મને લંગ્સનો પ્રોબ્લેમ છે, મને ડાયાબિટીસ છે, મને બ્લડનો પ્રોબ્લેમ છે, મને માથાનો પ્રોબ્લેમ છે, જે કોઈ પ્રોબ્લેમ છે એના માટેના સ્પેસિફિક યોગ કયા છે
એ ખબર હોવી જોઈએ. કદાચ એ પણ ક્યાંકથી મળી ગયું. પણ સેકન્ડ થિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ તમે એ યોગ કરો છો એ બરાબર કરો છો કે નથી કરતા. યુટ્યુબ પરથી વિડીયો જોઈને જનરલ પ્રિપરેશન ઉપરથી થાય, પણ એમાંથી તમારો રોગ દૂર ના થાય. સમજાય છે? કહેવાનો મતલબ એવો છે કે યુટ્યુબ પર હજારો વિડીયોઝ છે, એમાંથી જોઈને તમે પ્રિપરેશન કરી શકો, બટ એમાંથી ટોપર, રેન્કર, રાઈટ, મેરિટમાં આવો અને સિલેક્ટ થાય એવું ના થઈ શકે. કેમ કે એ ઉપરથી જનરલ જેવી તેવી પ્રિપરેશન છે. સ્પેસિફિક કોઈના ગાઈડન્સ અંડરમાં આટલું જ કરો, આટલું કરવાનું, સિલેક્ટિવ વસ્તુ કરો, એવી રીતે પ્રિપરેશન નથી. તો એવી રીતે પ્રિપરેશન કરવી પડશે, બાકી સિલેક્શનના ચાન્સ ભૂલી જાઓ. તો જેટલા પણ વિદ્યાર્થીઓ ઓલરેડી અમારી સાથે જોડાઈ ગયા છે અને 2-4 દિવસમાં જોડાવા માંડ્યા છે, તો એ બધાને અમે અપડેટ આપી દીધી કે તમે અત્યારે આટલું પ્રિપરેશન સ્ટાર્ટ કરો. જે નવો પાર્ટ છે એ સ્ટેપ બાય સ્ટેપ, અને આ વસ્તુ કેવી છે અમારી પાસે જ હશે. અત્યારે તમે તમારા સિટીમાં જઈને એમ કહો કે મને ઓરિજિનલ કાશ્મીરમાં જે કેસર થાય છે એ મને લાવી આપો, તો એ ભાઈ કાશ્મીરી પાસે જ હોવાનું છે. એમ ડિલીટેડ સિલેબસમાં જે નીકળી ગયું છે, હવે અત્યારે યુટ્યુબ પર કોઈ પણ ટીચર લાઈવ ભણાવતા હોય, કોઈ પણ અધર્સ ચેનલ ઉપર, રાઈટ, કોઈ પણ નાની મોટી સ્કૂલમાં કોઈ કેમિસ્ટ્રીના ટીચર છે એને કહી દે કે ભાઈ તમે આવી અને ભણાવવા માંડો. એવી રીતે માસ્ટર નહીં બનાય. બી ધ માસ્ટર વિથ ધ માસ્ટર. એમ તમારે ક્રેક કરવી છે, મેરિટમાં આવવું છે અને 8-10 હજાર ફોર્મ ભરે છે અને એમાં 150-200 તો માંડ સીટ હોય છે. તો એ મેરિટ સુધી પહોંચવા માટે એમાં પછી જનરલ કેટેગરી, SC, ST, એમ તમે કઈ કેટેગરીમાં આવો છો ને એમાં તમારા માટે કેટલી સીટ બાકી છે એ પ્રમાણે તમારે પ્રિપરેશન સમજો કે કયા લેવલનું ડેડિકેશન આપવું પડશે. સમજો ઇન્ડિયાના આટલા કરોડો લોકોમાંથી 11 જણને મેઇન ટીમમાં સિલેક્ટ થવું છે ભાઈ ક્રિકેટની, તો એ લેવલનું ડેડિકેશન, એ લેવલનું ડિસિપ્લિન આપવું પડશે. બાકી તો દરેક ગલીએ, ગામડે, સોસાયટીએ 2 પથ્થર મૂકી અને ક્રિકેટ રમતા મારા તમારા જેવા કરોડો લોકો છે. એ બધાને ક્રિકેટ આવડે છે, પણ એ ટોપ 11માં, ટોપ 16માં, વન ડેની ટીમમાં, ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ નહીં થાય. આપણે ટોપમાં સિલેક્ટ થવાનું છે. તો પ્રિપરેશનમાં અત્યારથી પ્લાન આપી દીધો છે અમે એમને કે ભાઈ તમે અત્યારે જેટલું પણ તમારી પાસે છે એ પણ ઓવર છે, આટલા દિવસોમાં તૈયારી કરવી, એ પહેલાં તમે કમ્પ્લીટ કરો. આફ્ટર ધેટ 1 બાય 1 અમારી પાસે જૂનો ખજાનો સાચવેલો પડ્યો છે, એટલે એ બધા સ્ટેપ બાય સ્ટેપ એના બધા મટીરિયલ્સ, એના MCQs, એના લેક્ચર્સ, એ બધું સ્ટેપ બાય સ્ટેપ અમે અપલોડ કરતા જઈશું. અને ખાસ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે અત્યારે નવો સિલેબસ આવ્યો હોય ને એની વાત સાઈડ પર મૂકો. જે તમે સમજીને ને હું સમજીને જે સિલેબસ ચાલતો હતો એમાં પણ તમે જોજો 2023નું પેપર તમે જોઈ લો. 80 ક્વેશ્ચન હતા પ્રિલિમમાં, MCQમાં, એમાંથી માંડ ગણીને 22-25 ક્વેશ્ચન, એટલે કે 30% જ 11thમાંથી આવે છે અને 12thમાંથી તમારું સૌથી વધારે પર્સન્ટેજ આવે છે. સમજાય છે? 66 થી 70% તમારો સિલેબસ જે છે, 60-70% એ 12thના ક્વેશ્ચન્સ હોય છે. એટલે તમારે પહેલાં નવો સિલેબસ નહીં, જૂનામાં પણ પહેલાં 12th કમ્પ્લીટ કરો, પછી જે જૂનો એટલે કે જે રેગ્યુલર સિલેબસ અત્યારે હાલ છે એ 12th કમ્પ્લીટ કરો, 11th કમ્પ્લીટ કરો, અને એના પછી ટાઈમ વધે ને ત્યારે 12thના જૂના પહેલાં જે નવા એડ થયા એ, અને પછી એ ટાઈમ વધે તો 11thના, અને એમાં પણ પહેલાં વાયુની દ્રવ્ય અવસ્થા પહેલાં કરો, હાઇડ્રોજન છોડો, પર્યાવરણને છોડો, S વિભાગ, P વિભાગ થાય તો કરો. એટલે ફ્લો આખો લખી લેજો, સમજી લેજો કે હાલ અત્યારે જે છોકરાઓ 12માં ભણે છે એમની ટેક્સ્ટબુકમાં જે 10 ચેપ્ટરવાળો જે સિલેબસ છે એ 10 પહેલાં, 11thના 9 પહેલાં, અને એના પછી જેવો નવો સિલેબસ આવ્યો ને એ નવા સિલેબસના એના તમારે જે 6 12thના કેન્સલ થયા એમાંથી પણ ઇમ્પોર્ટન્ટ સિલેક્ટ કરો, એ કરો, પછી 11th. એમ કે ભેગું તો થાય એવું લાગતું નથી, પણ આપણે આ રીતે સ્માર્ટ વર્ક કરી અને પ્લાનિંગ કરીશું ને તો પ્લાનિંગ તમને બધાને આપી શકું છું. પ્રિપરેશન તમારે તમારી રીતે આખું આયોજન બધું ગોઠવીને કરવું પડશે. સર અમે તો સવારથી સાંજ સુધી જોબ કરીએ છીએ, પછી 2 કલાક અમારી પાસે ટાઈમ છે તો વધારે કરી નહીં શકીએ, તો મૂકી દે ભાઈ, રાઈટ. આ કદાચ તમને ખોટું લાગશે, કડવું લાગશે, પણ કડવી વાત સાચી વાત છે. તો મૂકી દે મારો ભાઈ, કેમ કે ટોપમાં સિલેક્ટ થવું છે ભાઈ. અને તમે આવો અડધો કલાક, 1 કલાક ઉપરથી જેવો તેવો ટાઈમ આપો એવું નહીં થાય. મૂકો બધું, મંડી પડો, રાઈટ. તમે બધાએ 12th ફેલ મૂવી જોયું છે ને, એ 12th ફેલ મૂવી એકવાર ફરીવાર જુઓ એટલે તમને ખબર પડે કે કયા લેવલનું ડેડિકેશન, ડિસિપ્લિન, એની પાછળ હાર્ડવર્ક, મહેનત લગાડવી પડે. અને મારો ભાઈ આ 1 મહિનો મહેનત લગાડી દે, એના પછી બીજા પ્રિલિમ મસ્ત ક્લિયર થાય, એના પછી બીજા 2 મહિના વધારે આપી દે, જિંદગી બદલાઈ જાય. ટાટ HS ક્લિયર થઈને ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર થઈ ગયા તો કેવો સેલેરી મળે છે અને કેવી શાંતિ હોય છે એ મને લાગતું નથી કે મારે તમને કહેવું પડે. હા કે ના? તો એકવાર એની પાછળ મંડી પડો કે એ વ્યક્તિની તમે સ્ટ્રગલ જુઓ. ઘણા સર 8 કલાક 10 કલાક જોબ કરે છે. અરે ભાઈ 8-10 કલાક તમે જોબ કરો છો તો તમારી પાસે 24માંથી 8-10 કલાક ગયા તો 24માંથી તમારી પાસે 16 કલાક છે. અરે મારો ભાઈ 6 કલાક ઊંઘતું તો બીજા જે 8-10 કલાક છે
તો કહે છે કે હું 10 કલાક જોબ કરું છું, પછી 2 કલાક વાંચવાનો ટાઈમ મારી પાસે હોય છે, તો તમે ભાઈ તો ટાટ એચએસ ક્લિયર કરી રહ્યા, ટીચર બની દે. આવી રીતે નહીં થાય, રાઈટ. ક્લિયર સિગ્નલ આપે છે કે યુ હેવ ટુ પુટ યોર 100%. તમારે તમારું 100% એફર્ટ આપવો પડશે, અને હું તમારી સાથે છું એફર્ટ આપવા માટે, રાઈટ. તો આ રીતે પ્લાનિંગ તમને જે આપ્યું, જે મેં તમને આઈડિયા આપે, એ રીતે પ્રિપરેશન સ્ટાર્ટ કરો. જ્યાં પણ મારી મદદની જરૂર પડે હું તમારી સાથે છું, રાઈટ. જે વિદ્યાર્થીઓ કદાચ આ વિડીયો જોવા માટે ડાયરેક્ટ નવા આવ્યા હોય અને એમને કદાચ આઈડિયા ના કે સર તમે કોર્સ વાત કરો છો, કઈ માસ્ટર કોર્સની વાત કરો છો, તો તમને અમે જણાવી દઈએ કે આપણી માસ્ટર કોર્સ, માસ્ટર બેચ તમારા માટે આપણે લોન્ચ કરેલી છે માત્ર 4000 રૂપિયામાં, રાઈટ. તમે જે ટીચર બનવાના છો, આવનારા 4 મહિના આપણી પાસે છે, તો મહિનાના 1200 રૂપિયા થયા. 1200 રૂપિયા દિવસના તમે ગણો કેટલા રૂપિયામાં તમને આટલો બધો કન્ટેન્ટ એપ્લિકેશનમાં જોવા મળે છે કે તમને એમાં 11, 12ના બધા થિયોરી કોન્સેપ્ટ, રાઈટ. અમારી ચેનલ પર તમે ફ્રીમાં વિડીયો જોઈને આટલી બધી મસ્ત ક્લિયરિટી તમને મળે છે, જબરજસ્ત લેવલ લોકો કે ભણાવ્યું એમ. તો અંદર એપમાં તો બધા જ ચેપ્ટર બહુ સરસ રીતે તમને બધું જ આપેલું છે, તમને જબરજસ્ત મજા આવશે. તો 11, 12ના બધા ચેપ્ટર્સ તમને એમાં મળી જવાના છે, રાઈટ. એના પર તમને થોડું ડિટેલ બતાવી દઉં કે આ 11, 12ની બંને ટેક્સ્ટ બુક, બધી જ વસ્તુ તમને એમાં મળી જવાની છે. એના પછી MCQ સોલ્વ કરવા માટે ડાયરેક્ટ MCQ પર કૂદી જતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓનું જોઉં છું કે સર અમને ખાલી તમારું મટીરિયલ આપી દો ને. અરે ભાઈ, એમ તલવાર લઈને નીકળે જો બધા યોદ્ધા બની જતા હોત તો ઘરે ઘરે યોદ્ધા હોત. હું એમ કહું છું કે ખર્ચો કરતા જ નહીં, અમે વેચતા જ નથી, કે મટીરિયલથી કંઈ થાય નહીં. દુનિયામાં હજારો બુક છે, શીખવું પડશે, લર્ન કરવું છે. એની ટેકનિક શું છે, કેવી રીતે આ બધા ક્વેશ્ચન સોલ્વ થાય, એની માટેની બધી શોર્ટકટ ટેકનિક, બધી ટ્રીક, બધી ટિપ્સ, એ જે બધું છે એ અમે જે તમને આપેલું છે સમજાવીએ છીએ કે ભાઈ એકલી ઝેરોક્સ નહીં, રાઈટ. ઘણા લોકો કહે 3 જણા વચ્ચે આ ઝેરોક્સ લઈ લઈએ છીએ. અરે મારો ભાઈ, ઝેરોક્સથી કંઈ થશે જ નહીં, ઝેરોક્સનો કોઈ મતલબ જ નથી. એ જે તમને જે તમને ટેકનિક આપેલી છે, એ ટેકનિક અમે બતાવીએ છીએ કેવી રીતે આ ક્વેશ્ચન સોલ્વ થાય, સમજાય. ટ્રીક તો આપેલી જ છે, પણ એને યુઝ કેવી રીતે કરવાની, ક્યાં કરવાની, કેવી રીતે ઇઝીલી આ બધા ક્વેશ્ચન સોલ્વ થાય, એ તમને જે સમજાવ્યું છે. એના પછી તમને એની અંદર બધા ક્વેશ્ચન્સ જે આપેલા છે એ બધા કોન્સેપ્ટ તમારા બૂસ્ટ થાય, એના માટેના કોન્સેપ્ટ બૂસ્ટર લેવલના ક્વેશ્ચન્સ છે. જૂના પેપર્સ આપણે તમારા જે પેપર્સ જોયા, એ પેપરમાં તમને અત્યારે આટલા વર્ષો થઈ ગયા, ભણવાનું છોડે 11, 12 એટલે આઈડિયા ના હોય. અમને ક્વેશ્ચન જોઈને ખબર પડી જાય કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન જૂના વર્ષના ગુજરાત બોર્ડના, ગુજકેટના, અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ્સના રિપીટ થાય છે. તો એ બધી વસ્તુ, બધા ક્વેશ્ચન્સ આપેલા છે. ક્વેશ્ચન્સમાં કોઈ મહાનતા નથી, બધા પબ્લિકેશનમાં મળી જશે. એ ક્વેશ્ચન સોલ્વ કેવી રીતે થાય ને, બસ એની ટેકનિક છે આપણી પાસે. સમજાય છે ને? સમજાય કે ઓપ્શન્સ દુનિયામાં તમે જુઓ તો બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ અમુક જ ડૉક્ટર સક્સેસફુલ કેમ જાય છે? બટ કેમ કે એને આવડે છે કે ઓપરેશન કેવી રીતે કરાય, અને એના પૈસા લે છે. સાધનના કોઈ પૈસા, સાધન તો બધા વસાવી શકે, પૈસા ડૉક્ટરની સ્કિલના છે. એમ એ સ્કિલના પૈસા છે કે ભાઈ કેવી રીતે આ બધા ક્વેશ્ચન સોલ્વ થાય, અને એ ટેકનિકથી તમને જે મજા આવે છે, બહુ જબરદસ્ત ટેકનિક છે. એના પછી તમને પ્રેક્ટિસ માટેની એપ્લિકેશનો બધી સરસ મસ્ત મજાની ટેસ્ટ સિરીઝ મળી જાય છે. મસ્ત તમે ઘરે પોતાનું સેલ્ફ એનાલિસિસ કરી શકો છો કે મારી પ્રિપરેશન કેવી ચાલી રહી છે, એ બધું મળી જશે, રાઈટ. તમારે કોર્સમાં જોડાવા માટે આ ફ્લો આપે છે આપણી જ્ઞાનશાલા નામથી આપણી એપ્લિકેશન છે. ડિસ્ક્રિપ્શનમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે. સિમ્પલ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, તમને આ ટાઈપનું ઇન્ટરફેસ દેખાશે. અહીંયા ઉપર જ દેખાશે કે માસ્ટર બેચ, ક્લિક કરો, રાઈટ. ડાયરેક્ટ બાયના ઉપર ક્લિક કરો. પેમેન્ટ માટેના બધા જ સિમ્પલ ઓપ્શન્સ અવેલેબલ છે, રાઈટ. તો 4000માં તમારી જિંદગી બની જવાની છે. લોકો, રાઈટ, મેં એવું પણ સાંભળ્યું છે, નામ ના બોલાય, પણ તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, કે પછી બીજા કોઈક બેંકના કંઈક ક્લાર્ક છે, કે સમથિંગ બીજી કોઈ ગવર્મેન્ટ એક્ઝામ છે, એમાં તમને પણ ખબર છે કે તમારી આસપાસ, તમારી ગામના ફલાણા લોકો કેટલા ખોટા આડી તીડી રીતે ઓળખાણથી પૈસા આપી અને સેટિંગ કરીને ક્યાંક ને ક્યાંકથી ગોઠવાઈ ગયા હોય છે, હા કે ના? તો એ 15 લાખ, 20 લાખ, 25 લાખ, 40 લાખ સુધીના આંકડા અમે સાંભળેલા છે. કોઈક સગાવાલામાં, ઓળખીતા પાળખીતામાં ક્યાંક કે ભાઈ 40 લાખ રૂપિયા ભર્યા આ એક્ઝામ માટે. તો 40 લાખ નહીં, 4000 ભરવાના છે. સમજાય છે ને? તો એ જે ટીચર બનાવશે ને, એટલે લોકો પાછળથી 40 ના નાખવા પડે એના માટે થઈને વાત છે. તો કહેવાનો મતલબ છે કે તમે જોડાવ, ના જોડાવ કોઈ વાંધો નહીં. તમારે તમારા લાઈફ માટે તમે કેટલા કોન્શિયસ છો વિચારજો. મેં તમને જે પ્રિપરેશનનો પ્લાન આપ્યો, શાંતિથી આગલો પાર્ટ ફરી એકવાર 2 વાર જોજો. કેવી રીતે પ્રિપરેશન સ્ટેપ બાય સ્ટેપ કરવાની એ મેં તમને બહુ મસ્ત સમજાવ્યું. એ રીતે પ્રિપરેશન કરજો તો જોરદાર રિઝલ્ટ આવશે. તો બસ સ્ટાર્ટ એક્ઝામની પ્રિપરેશન કરેલા બધા જ મારા મિત્રોને દિલથી બેસ્ટ ઓફ લક. હિંમત હારતા નહીં,
બરાબર, બધાને સિચ્યુએશન છે, એ સિચ્યુએશન આપણે છે. કાઠિયાવાડમાં કહેવત છે, હવનું થાય એ વહુનું થાય, મતલબ કે ભાઈ બધાનું થશે એ આપણું થશે. તો આ સિચ્યુએશનમાં આપણે મેન્ટલ ડિપ્રેસ થયા વગર, રાઈટ, ડિમોટિવેટ થયા વગર, આઈ કેન, આઈ વિલ, હું બધાની વચ્ચે કંઈક અલગ શું કરી શકું એવું વિચારધારા રાખી અને મહેનત કરશો તો એ બધા તો હારી ગયા છે, એમનામ જ પડી ગયા છે. સમજો કે કોમ્પિટિશન કટ થઈ ગઈ મારો ભાઈ. તમારામાંથી ભલે 8-10 હજાર ફોર્મ ભર્યામાંથી 70-80% તો એમનામ જ હારીને હથિયાર મૂકી દીધા છે. હવે હથિયાર હાથમાં પકડીને ખાલી ઊભા રહેનારા છે ને એ જીતી જવાના છે. સિચ્યુએશન એવી છે, કેમ કે બીજા તો હથિયાર મૂકી દીધા છે, લડવાનું નથી, ખાલી હથિયાર પકડીને ત્યાં સુધી અડીખમ ઊભું રહેવાનું છે. જો ખડા રહેના વો જીત જાયગા, રાઈટ. તો બધા વિદ્યાર્થીઓને બસ લાસ્ટમાં બેસ્ટ ઓફ લક. આવજો, ટાટા, બાય બાય, જય સ્વામિનારાયણ.